આટલી ઉંમરે રિહામણું કાઢતા શરમ નથી આવતી? તમારા હિસાબે જ આ બધું થાય છે. હું મારા હિસાબે હું થાય છે? તો તમે મને આખો દી કામ કરાવ્યા કરો જલ્દી. તો એસી હવે બધું જવા દે ને, એ બધું જીવ બધું. અને હવે આપણે છે ને એને હું કહી દઈશ, કામ કરે ને કામ ન કરે ને તો આપણે નોખા થઈ જવાનું. એ કેવી રાણીની જેમ રાખી છે રગલો એને. તું રાણી જ હતી એક દી, તો હવે હું થયું? હવે છે ને તું પાછી વળી જા. આટલી ઉંમરે ઘર ન ભંગાય અને તને હું કાંઈ કહી છે નહીં, કામ કરવાય નહીં. કેવા ઢૈડા કરવા પડે છે મારે. માવતરમાં કેવી સાહેબી હતી, દોમ સાહેબી. અને અહીંયા તો જો અમારી અડધી પોણી જિંદગી ભેંસના કોળલામાં ને વાહિદામાં જ વહી ગઈ. કોણ જાણે કેવા માણા ભટકાણા છે. કોઈની જિંદગીમાં સુખ ન દીધું મને. હું રાડ્યું દેખ પણ તો રાયડું ન નાખું તો હું કરો? હા, મારું ખાવાનું બનાવ્યું તે મારા કપડાં ધોયા, મારે કામે જવાનું હોય. એ હું કઈ મશીન નથી, ધીમે ધીમે બધું કામ થાય. સમજી ગયા તમે? ફટોફટ કામ કરવું પડે. ફટોફટ કામ તો કરાવે, હારવાર કામ. હું કરું, મારું કામ હું કરું, ઘરનું કામ તારે કરવાનું હોય. કાંઈ ઓલા બાજુવાળા દોસ્તાબેનના ઘરવાળા કેવું કામ કરાવે છે બધું એને. કે ઈ તો એના દબાણમાં છે, હું થોડો દબાણમાં છું. તમે મને કઈ કરાવતા જ નથી કામ ઘરમાં. કામ મારે છે ને મારા બાયનું કામ જ કરવાનું, ઘરનું કામ તારે કરવાનું, ઊભું બોલવાનું નહીં. ના, મારા બાપે મને કઈ નોકરાણી નથી મોકલી હો. તો હું કરવા મોકલી છે? હા, હું કરવા મોકલી. તારા બાપાને એટલા રૂપિયા ભર્યા છે, એમને મફત નથી આવી તું. એટલે કામ કરવાના રૂપિયા ભર્યા? હાલી નીકળ્યા છો, જે વાયથી કપડાં ધો, વાસણ ઉઠ, વાયદું કર, ગાદો, મારી રાંધવાનું કર. હું કરું નવરી ની છું આખો દી. એક ટિફિન બનાવતા ન આવડે તને? હવે હું નહીં વહેલું જગાય, વહેલું. બૈરાનો અવતાર છે તારે. પણ હું 5 વાગ્યાને ઉઠું ત્યાંની ઢોરની જેમ કામ કરું. તમારામાં દયા છે કે નહીં? કામ જ કરવાનું હોય અહીંયા કણે. અહીંયા કઈ માથામાં ગજરો ફૂલનો નાખીને ફરવાનું ન હોય. એમ? હા, હા, એટલે આખી જિંદગી મારે કામ જ કાઢવાની એમ? અને તમે જો શું? ઓલો રગલાની વહુ આવી છે, કેવી આમ તૈયાર થઈ થઈને ફરે છે, જીન્સ ને ટોપ ને. મને શોખ ન થઈ ગઈ. તને શોખ હું આવે, તું જૂની થઈ ગઈ. ઈ નવો પરણીને આવ્યો છે, 5 દી ફરે, 2 મહિના ફરે, એમાં તને શેની બળતરા થાય? હા, કાલ સવારે હોય નવું મોડલ હતી હો, તો પેલા મને કોઈ જીન્સ પહેરાવ્યું. પણ 2 મહિના કીડી એ જૂનું થઈ જાય છે એટલે મનસે કામ કરવા. તો રગલા ભાઈ તો એમ જ કે ખાટલેથી પાટલે ને પાટલે ખાટલે કઈ કામ કરવાનું દેતા બોલો. અને તમે કઈ શીખો ને એની પાસેથી. હાલ હવે હું રગલાને ખાઈ જાઉં છું. આ હું રગલાન કેવું છે? તો બધું કેવું છે? આ વૈશમાં ગુડા હું ભાઈ નવાઈનું બૈરું લાવ્યો છો તે કામ કરાય ને એની હારોય મારા બૈરાને પેપ્સી ખવડાવવા ગયો હતો. ફેફસી ખવડાવાય ગયો તો. હા એ રગલા હા આ કપડા લઈ દીધા લાગે છે હમણાં. હા રાજકોટ મોલમાં જ લીધા. મોલમાંથી? હા બધું લઈ જ લે ને બાપની કમાણીમાં. કે કમાવા ગયો છો તું? એમ નહીં, આ હાડી જો 5 વર્ષથી એકને ખાડી પહેરું અને એના કપડા જો નથી પોતે લેતા નથી મને લઈ દેતા. ઈ તો એટી કેટીમાં રહેતા આવડવું પડે ને. એમાં શું એમ છે? નહીં, તમે બે ભાઈઓ તમારા બેમાં કેટલો ફરક છે. હું તો ઈ મારે ઢોર ઘોડે કામ જ કરવાનું ને વાડીએ ને વાડીએ. આ મોઢે જોવો તમે હું જ આ નવોનું લઈને આવ્યો છે, જ્યાં એને ફરવા ગયો છે, કામ કરાવજે, હારો કહી દેજે. તમારે સાપુતારા જવાનું આ સાપુતારા જા કે સુરત જા. તમે સાપુતારા જવાના? હા તો અમારી એ ટિકિટ કરાવવાના હારો હાર બેની. તમારી નહીં અમારી બેન જ છે. આપણે હારા ન લાગ્યું એટલે ના પડે. મારે કઈ સાંભળવું નથી. આની હારો કામ કરવું પડશે, તને કહી દીધું. કોને નકર કોને કામ કરવું પડશે? એને ખાલી વહુને. બે કટકો ન કરે મારી વો. આમાં નકામો થઈ જાય છે. કાંઈ તો કરી લેવાનું છે. તારે કરવું પડશે ને તમારે કરવું પડશે. મને આવું કામ ફાવે જ નહીં. મેં કોઈ દિવસ કર્યું જ નથી તો મને આવું કામ આવડે. હું જામા નથી આપતો. હા. નહીં કરે ઈ તું નહીં તો કરે. બેઠો છો, તું ખાઈ બે કે ઈ નહીં કરે. એટલે નહીં કરે એટલે નહીં કરે નહીં તમે કરે. તો છો. તમે તો છો એટલે તમારે કરી નાખવાનું બધું કામ. હવે તો આજકાલ વાળી મારી સામે જીભડી હલાવતી ન કરે, એક ફડાકા ભેગીને આઈને પડી જાય. તો જો તમે કેવું બોલે છે. વધારે ન બોલો તમે. હા આને કહી દીધો વધારે. ઈ તારી માં છે, તારી ભાભી તારી માં સમાન કહેવાય. ભાભી એ બોલે બોલ બોલ કરે છે. મારવાનું થોડી કહેવાય એક કે સભ્યતા રાખ રોજડા. હું સભ્યતા રાખે એમાં. કહેવાય કે આ ન હું બોલાવો. તમને કહી દઉં છું, જો તમે અને તમે બે એક થઈ ગયા છો અને આય હોતન હારવા દેજી. આવી શેઠાડી જેવી ક્યાંથી લાવ્યો? કઈ કામ જ કરવું નહીં. ઈ નહીં કરે. નહીં કરું કાલે નહીં કરું. એટલે સમજાય, મારા બૈરા માથે ઘા ન થાય, તારી માથે ઘા થાય. વધારે ન આલ્યો બોલો. આ હાવડો પકડો. આ હું નહીં પકડું. તમારા બાપાને કોઈ દી હાવડો હાવડી જાયલા છે કે નહીં? તો ના જઈલા હોય ને અમારે આ કઈ ઢોર નથી ને
એટલે તમે કામ નહીં કરો ને ના નહીં એટલે કરે. જો મારી જિંદગી તો કામમાં વહી ગઈ બરોબર હા. હવે તમારું ઘરમાં નહીં હાલે ને તો મારે રહેવાનું થતું નથી બધું હાલે હું કરવાનો હાલે તો હું જાઉં છું મારા પિયર બરોબર છે તારે શું કરવા જવું પડે જાય તો ઈ જાય ભલે છે કામવાળી રાખવી લેવું કામ વાળી રાખી લીધી. હા પગાર બહુ હારા પાડો છે ને તે કામ વાળે રાખી લેવી હવે તમને હું કહું છું હા. ઈ કરશે કે નહીં કરે કાની મને ઈ કહી દો નહીં કરે ભાઈ, હું તમને ના પાડું છું, બરોબર? હા. કાઈ નહીં તો હું તો આઈ લેવા પિયર મારે ક્યાં જયારે રહેવાની જરૂર છે હું તો જાઉં ક્યાં જાસ તું આ તારા બૈરામાં મારું બૈરું રિહામણાઈ ગયું તમારે જે કરવું. તારું રિયો ને મારું ગયું મારા બેટા એક બૈરું આમ ગયું આ લઈને આવી ગયો હવે રિયો ધોયલ મૂળા જેવો એકલો હવે જાઉં વાહે તેડવા ગમે એમ કરીને મારા આવો ને હારાને સમજાવી અને મોકલો કઈ અડધી ઘટી થઈ હવે ન હારી લાગે પેરમાં અત્યારે જ જાઉં મારા હારાના ગામમાં જઈને તેડીને આવું પાછો ન મોકલે તો ભલે દેખા થાય અત્યારે જ જાવું છે મારે પડી છે આટલી ઉંમરે હું રેહાવણે જાઉં તો મારા પિયરિયામાં કેવી બોડી લાગુ કેસે આટલા વર ક્યાં ગઈ હતી અને અત્યારે એને ફાટશું એને એમ થાય મનાવી માર બાળીને લઈ આવું કોના જેવા છે કોણ જાણે મને તો ઈ જ નથી સમજાતું કેવું મોઢું લઈને જાઈશું મારા પિયરમાં હું જવાબ દઈશ ક્યાં જાવું છે પાછી વળીને આમ હવે નથી આવું આટલી ઉંમરે રિહામણું કાઢતા શરમ નથી આવતી તમારા હિસાબે જ આ બધું કાંઈ જ કરું તું મારા હિસાબે શું થાય છે તો તમે મને આખો દી કામ કરાવ્યા કરો જલ્દી તો એસી હવે બધું જવા દે ને એ બધું જીવ બધું અને હવે આપણે છે ને એને હું કહી દઈશ અને કામ કરે ને કામ ન કરે ને તો આપણે નોખા થઈ જવાનું ઈ કેવી રાણીની જેમ રાખી છે રગલો એને તું રાણી જ હતી એક દી તો હવે હું થયું હવે છે ને તું પાછી વળી જા આટલી ઉંમરે ઘર ન ભંગાય અને તને હું કાંઈ કહીશ ને કામ કરવાય નહીં દઉં એમ નહીં ઈ તો હું હારી ખાનદાનમાં આવતો દીકરી કહેવાય હા. મારું ઘર ઢાંકીને બેઠી છું આ બહુ ખાનદાન છો મને ખબર છે હા હું કયો હા આ બધું સારું છે આપણે ઘરે પાછી વળી જા આ ન સારું લાગે અત્યારે ના મને તમે છે ને એક જ શરતે હું આવીશ કઈ શરત તમારે મારી આગળ છે ને આખો દી કામ નહીં કરાવવાનું તને હા કામ નહીં કરવા દેવાનું એમ નહીં રોટલાની બાયડી જેમ રહેશે ને એમ હું રહીશ ઘરમાં તો આવું હવે એ તો કાંઈ કરતી નથી કામ અને જ્યાં એના ફરવા જાય છે એમ તારે ફરવાનું છે તો મારે ફરવાનો શોખ ના હોય ભાઈ હાલ ને ઈ કરી આપણે નોખો કરી નાખશું આપણે નોખા થાઈશું પછી ડુંગળી બટેટાનો ધંધો કરશું એમ નહીં જો ઈ સાપુતારા લઈ જાય છે ને બાયડીને તો તમને ક્યાં લઈ જાઓ હે? તમને ક્યાં ફરવા લઈ જાઓ આ ઓય કોઈ ક્યાંક જઈશું ગઠલાઈને ઓય કોઈ ફરવા પાકું ને પાકો પાકો હાલ આમ તો આવું હાલ પાછી હાલ હા, સોડા પીવી છે? હા હા, કે બીજું કઈ લાવવું છે? ના માજા લઈ આવજો એમ હાઈવે ઉપર લેવા લાવવું પડશે માજા એટલે. આવો મોટભાઈ, પાછા લઈને આવ્યા? હા આવવું જ પડે ને પાછું હે, હું ગામમાં વાતો થાય મારી કે મોટાની વહુ હમણાં ગઈ આનું કઈ કરવું તો ખરું માન માન મનાવી લાવ્યો છો મને તો પરસેવો વળી ગયો પણ આવી તો ગયા ને હવે શું છે આ એમ આવી ગયા ને બસ. આવી ગયા અત્યારે હું છે કાંઈ? આ બધું છે તો હું આ બેન રહોડા મોકલી દે કેમ કે કામ છે? આમ હોય તો જ કહું ને હું હા, હારું. જા જા જાઓ ભાભી, જાઓ. શું કામ છે ને અહીં જાઓ, જાન તું જા જા. હું સાવ અહીં હું ઊભા છો મહારાણી ઉભાઈ નથી થતા આ તું મારે હાલને બોલો મોટભાઈ, હું બહુ કરી હો તે મારી માથે તો આમ મોટા મોટા ઝાડવા વાવી દીધા પણ હું થયું આ કઈ કામ ન કરે પછી દેરાણી જેઠાણી વાત ન કરે પણ હવે ઈ સિટી તું નવી લાયો છો નવજી રખાય પછી તો કામે ચડાવી દેવાય પણ સિટી ની છે, શું કરવું ઈ કઈ કરીએ કે સિટી નો બેટી ની હોય બધું આપણે કેવું પડે એને મારે એને રિયામણે પાછી લાવી મારે ન કઈ મંદક નહીં પડ્યું હોય પાછી લાવવામાં પડ્યું દેશે ને કઈક રોતરા રોયા દેશે ને તમે મોટભાઈ. આટલી જિંદગી આપણી બે ની વાતો થાય પણ હું કરવું આવું કયો લ્યો. હવે આનો રસ્તો તું કાઢે
તે હું કાઢું. તમે જ કયો. જો બેયને ભળે તો ભેગું રહેવાનું, નકર નોખું થઈ જવાનું. નોખા થયા વગરનો રસ્તો કયો. રસ્તો છે ઈનો. હું હવે હું કહું છું કે મારી બાયડી કામ કરે છે હા. તો થોડું થોડું તારી બાયડીને કામ કરાય તો કઈ ડખો થાય વચમાં. તો નો થાય, ઈ સાચું છે. તો એવું સીધું રહેવાય, કાયમ નવું ન પણ રખાય. એને આવડતું નથી. ઈ તો શીખવાડવું પડે હાથ જાળીને બધુંય. સમજ્યા? આમ તો ભાભીને કેવી શીખવાડ દે કા. એ શીખવાડે ને તારે થોડું થોડું કહેતું રહેવું પડે. એ હેડ્યું. એમ હા હા. તો હાલશે આ કા ઘર હાલશે હરખું. નકર તારું હાલ છે મારું તૂટશે. ના ના ઈ આપણે કહું ચાલો હું મારા બાઈને કહી દઉં ભાઈ તું આ બધું હળવું શીખી જા અને ભાભીને મદદ કરાય. અને મારું બૈરું કામ કરે જ છે. તમારું તો કરે જ છે, હું ક્યાં ના પડું, ભાભી કામ આ કરે. શીખવાડ તો હો થોડું થોડું. હા હા કહી દઉં, બોલાવો હાલો. અને હું ઘરના કઈ તું શીખવાડ એટલે આવડે. હાલો બોલે જો હાલો. લે, ક્યાં છે? આવો એ તું આન પાવતી રે. આવું પણ શું છે? કેટલી પેપ્સી એક ખાઈ શક બે? એક હા વાડીલાલનો આઈસ્ક્રીમ ખાવાનો હે એમ કેવું પડે ભાઈ. તું દબાણમાં તો સો છો. હા તો આઈસ્ક્રીમ તો મારે ખાવો હોય ને. હા પણ હવે ભાભી સમજો જો આપણે છે ને ભાભી આને થોડુંક થોડુંક કામ કરાવ, મદદ કરાવ અને થોડુંક થોડુંક શીખી બધું આપણે હળી. આવડતું નથી તો કેમ ભાભી શીખવાડી દીજો તમે. પણ હું તો બધું શીખવાડવા તૈયાર જ છું. ઈ શીખે તો હા તો મને શીખવાડો તો હું શું કામ ના શીખવા? તો તમે રૂબાબ કરો કે તારે કામ કરવું જ પડશે તો હું ના કરું. આપણે હળી મળીને જો ભાભી એમ. તો પહેલેથી જાવ કીધું તો મારી સામે જવાનો વારો આવે. હે આપણે બી બેનું જેમ રહેવાનું હોય. આયા કરીએ. ભાઈ એમ હપીને ગયો ને બે જણા. મને તો આ શિખામણ દેવામાં પરસેવો વળી ગયો. મને હળી ગયો પણ ભઈલા કાલ બે વાડીલાલના આઈસ્ક્રીમ ખવડાવી દેવા. હા જો હવે છે ને ભાભી માટે મારા માટે લઈ આવો ને ભાભી માટે લઈ આવો. આમને હારું હારું તો કામ કરીએ ને તોડાય ન કાંઈ કામમાં. પછી બોલ વાડીલાલનો આઈસ્ક્રીમ ખવડાવો. હા, હા. કાંઈ વાંધો. હવે મારી વાત સાંભળો. હવે સાપુતારાની ટિકિટ આપણા ચારેયની કરાય. હે ભઈલા હવે આવું એમાં હું વાંધો. લાય 4800 રૂપિયા. મારી વાત સાંભળ, જો આવો હક હોય ને ત્યાં ભગવાનને રાજી રહે. એક નો હા, રહે. સાચી વાત છે. હા, બસ આવો હક હોવો પડે. ને હાલો તાર હવે સા પાણી મૂકો. મૂકો જાઓ બે બનાવો.